અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને સમાચાર. બીજેપીને બહુમતી હોવાથી ઇલેક્શનના બદલે સિલેક્શન થઈ શકે છે. ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. ડિરેક્ટરોની ચૂંટણીના 95 દિવસ બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને આ વિગતો સામે આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા યોગીન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. યોગીન, બીજેપીની બહુમતી અહીંયા દેખાઈ રહી છે. ઇલેક્શનની જગ્યા પર સિલેક્શન થવાના ચાન્સીસ અહીંયા વધુ જોવા મળી રહ્યા છે. અપડેટ શું? જી ચોક્કસથી આજથી 95 દિવસ પહેલા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી થઈ હતી તેમાં 13 ડિરેક્ટરો માટે ચૂંટણી થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તેમાં 13માંથી 11 ડિરેક્ટરો તેમાં ચૂંટાઈ આવ્યા હતા. એટલે કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે. અને જે રીતે સૌ કોઈ જાણે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે અને તેમની સ્પષ્ટ બહુમતી હોય ત્યારે પ્રદેશમાંથી જે તે સર્વોપરી હોય તેમની નિમણૂક થતી હોય છે. આજે પણ જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે ત્યારે પ્રદેશમાંથી એક મેન્ડેટ આવશે અને તે મેન્ડેટના આધારે જ ચેરમેન અને વાઇસ ચેરમેનનું નામ નક્કી થશે. જે ચૂંટણી છે તે ચૂંટણી ઔપચારિક બની રહેશે, કારણ કે જે પ્રદેશમાંથી નામ આવશે તેને જ બધા મંજૂરીની મહોર લગાવશે. કોઈ નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે? જો સિલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તો ચેરમેન પદ માટે કયું નામ આગળ છે અને વાઇસ ચેરમેન પદ માટે કયું નામ આગળ છે? જી આમ તો ઘણા નામો ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ પર આગળ છે. જો તમને કહું તો રામસિંહ પરમાર કે જેઓએ અમૂલ ડેરી ઉપર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ઉપર 25 વર્ષ સુધી ચેરમેનનું પદ ભોગવ્યું હતું. તેમના જે પુત્રના પત્ની છે, તેમના પૌત્ર વધુ છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. કેડીસીસી બેંકના જે ચેરમેન છે તેજસભાઈ, તેમની પત્ની આ વખતે ડિરેક્ટર બન્યા છે, તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. જે પૂર્વ ચેરમેન હતા વિપુલભાઈ પટેલ, તેઓ પણ રિપીટ થાય તેવી શક્યતાઓ છે. નામ ઘણા બધા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ સંસ્થાની અંદર બહુમત હોય ત્યારે સરપ્રાઈઝ નામ બહાર આવતું હોય છે, તે સૌ કોઈ જાણે છે. અને આજે પણ કોઈ નામની સરપ્રાઈઝ આવે તો નવાઈ નહીં, કારણ કે ખેડા, આણંદ અને મહીસાગર 3 જિલ્લાના લગભગ 6.5 લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું અહીંયા દૂધ આવે છે અને તેનો વહીવટ થાય છે. વાર્ષિક અંદાજિત 12,000 કરોડ જેટલો વહીવટ છે આ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો. જ્યારે આટલો મોટો વહીવટ થતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા વ્યક્તિને ચેરમેન બનાવશે જે તમામ ખેડૂતોને સાથે લઈને ચાલી શકે, તમામ ડિરેક્ટરોને સાથે લઈને ચાલી શકે, ખેડૂતનું પણ ભલું થાય. અને જે રીતે કેન્દ્ર સરકારે જે સ્વપ્ન બતાવ્યું છે ખેડૂતોની આવક બમણી કરવાનું, તેના પર પોતાને સાબિત કરી શકે તેવા ચેરમેનની નિમણૂક થશે તે બાબત નક્કી છે. ઘણા બધા ડિરેક્ટરોએ ચેરમેન પદ લેવા માટે દિલ્હી સુધી દોડ લગાવી હતી, પરંતુ અત્યારે સહકારી ખાતું જેઓ સંભાળી રહ્યા છે તેઓ માન્ય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે અમિતભાઈ શાહ, તેઓએ સ્પષ્ટ આદેશ કરી દીધો છે કે મેન્ડેટમાં એક નામ આવશે અને તે નામ ખુલશે ત્યારબાદ જ તમામ લોકોને સરપ્રાઈઝ મળશે કે કોણ ચેરમેન છે અને કોણ વાઇસ ચેરમેન છે. યોગીન, આ સાથે સમર્થકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? એક બાજુ મેન્ડેટ ક્લિયર દેખાઈ રહ્યું છે, પક્ષ બીજેપીમાંથી અત્યારે બહુમતી જોવા મળી રહી છે, તો સમર્થકોનો ઉત્સાહ કેવો છે? તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી ચોક્કસથી સમર્થકોમાં ઘણો બધો ઉત્સાહ છે અને હોય તે સ્વાભાવિક છે, કારણ કે 6.5 લાખ જેટલા દૂધ ઉત્પાદકો આ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં દૂધ ભરે છે. એટલે કોણ બનશે તેમનો ચેરમેન, તેમની લાગણી, તેમનું નામ જાણવા માટે સૌ કોઈ ઉત્સુક હોઈ શકે છે. જો કે અમૂલ ડેરીની અંદર હાલ કોઈ પણ સમર્થકને પ્રવેશ નથી, ફક્ત મીડિયા અને ગણતરીના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. સવારથી જ હું આપને જણાવીશ કે ન્યૂઝ કેપિટલની ટીમને લોકોના ફોન આવી રહ્યા છે કે શું લાગે છે કોણ ચેરમેન બનશે. એટલે 12 વાગે આ ચેરમેનનું નામ જાહેર થશે. જે ચૂંટણી છે તે 12 વાગ્યાની છે અને મેન્ડેટ ખુલશે ત્યારબાદ તેને મંજૂરીની મહોર લાગશે. એટલે 12 વાગ્યા બાદ જ નામ સ્પષ્ટ થશે. પરંતુ ન્યૂઝ કેપિટલની ટીમ પર ટીવી સ્ક્રીન પર આપણે અત્યારે જે અપેક્ષિત ઉમેદવારો છે તેમના ચહેરા બતાવી રહ્યા છે, તેમાંથી જ કોઈ એક નામ આવશે તે બાબત સ્પષ્ટ છે. બિલકુલ યોગીન, આભાર.